તો જય માતાજી મિત્રો, આપણે ઘણા દિવસો પછી વ્લોગ ચાલુ કર્યો છે ને આપણો વિપુલભાઈ મજામાં ચમ બંધ કરી દીધું તું વ્લોગ ચાલુ કર્યા એટલા તો એમાં ઓલું આવે કોપીરાઈટ આવશે? કોપીરાઈટ ના, પણ તારો અવાજ ના સાંભળો. હા, આ વાત તમારી સાચી એકદમ. પણ મને એવી નથી ખબર ને મારે ભાઈ, પણ મેં કીધું હું ઉતાળો બોલીશ. શું હેડ આપણું એ બાઈક નું? એ બાઈક મજબૂત બૂમ પડાવે. બીજું બીજું શું જોવો તમે? તમારે આવું નહીં નીચે એ બાઈકમાં રાઉન્ડ મારો? મારો થોડું કોમ છે અત્યારે. એવું છે ને? તમારી યુટ્યુબ ચેનલ હાલ માર પછી ચાલુ કરી દીધું ને? કેટલા સબસ્ક્રાઈબર થયા? 15,700. 15,700. ખૂબ ખૂબ આગળ વધો, પ્રગતિ કરીએ બદલ કોંગ્રેચ્યુલેશન. મેં તો કેટલા મને સમથિંગ 2.5 મહિના જેવું બંધ હતી ચેનલ, 2.5-3 મહિના જેવી, કેમ કે કોમ એટલું વધી ગયું હતું ને કે વ્લોગ બનતા જ નતા. મતલબ વ્લોગ બની જતા, મતલબ એકાદો કટ લેવરાતો હતો, પણ હજી એડિટિંગ કોમ કરેલું હોય કેવું કે થાકેલા હો ને આખો દાડો, તો ડાયરેક્ટ રૂમે જો એટલે ડાયરેક્ટ ખાધું ને ડાયરેક્ટ ખુઈ જાય, પછી સવારમાં ઉઠાય એવું થતું હતું, એટલે એડિટિંગ થતું જ નતું. બીજું હાલે કોમ તો હશે જ ને. હાલ કોમે પણ નરેશ છે, પછી શોરૂમમાં નિલેશ નહીં બેઠા હોય એટલે વાંધો નહીં આવતો. હવે ચાલુ કર્યું આજથી, જોઈએ કઈ. આજ તો એકલો જ છું પા. અહીં નરેશ આવે ને, નરેશ હજી હવે આવશે અડધો કલાકમાં. બસ બીજું શાંતિ, મોજે મોજ દરિયા. તમારે કેવું ચાલે? બસ શાંતિ. તો ભાઈ આ પાર્ટીને તો બધા ઓળખતા જ હશો, ઓળખતા હશે બધા? કોઈ ઓળખતું નહીં. હવે 15,000 સબસ્ક્રાઇબ માટે પબ્લિક ઓળખવા માટે છે. વાત કરો છો અલ્યા 15,000 સબસ્ક્રાઈબર ને પબ્લિક ના ઓળખતી એવું બને? એવું ના બને વિપુલભાઈ, કેમ કે તમે મોસ્ટ ઓફલી આપણે શું કહેવાય પ્રોગ્રામમાં જ્યાં હો તો પ્રોગ્રામના લોકો ઘણા ખરા ઓળખતા હોય. શું કેવું? લોગો પૂરો કરવાનો. વ્લોગ એને પૂરો કરવાનો આજ. ઓછામાં ઓછું 3 મિનિટ તો ખેંચીએ. શું કેવું તમારું? આ શોપિંગ માં જઈને ખેંચ જાય કે કેટલા માણસો. અલ્યા વિપુલભાઈ કંટાળી ગયા હવે મારાથી શું કરવું મારે. તો ચલો ભાઈ, આપણે હવે શોપિંગમાં જઈને મળીશું. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ને આપણે સ્ટુડિયો બતાવી દઈએ. વિપુલભાઈ આપણે હનુમાન દાદાનો ફોટો મજબૂત બનાવ્યો હોય ને આ આપણા બધા એસબી વાળા. તો ચલો હવે મળીશું આપણે ડાયરેક્ટ શોપિંગમાં જઈ. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો ભાઈ દિલાભાઈ કોક કહે છે વ્લોગ બનાવ્યો ભાઈ, ભૂલી ગયો કેમેરો કરી ભાઈ. હવે ચમ આજ ઉજ્યું તને કે આ બનાવવાનું આજ ટાઈમ મળે થોડો મેં એટલા બનાવી લઈએ. બનાવો બધો કઈનો કહે તું. તો જય માતાજી મિત્રો, આજે આપણે માહીએ બ્લોગ ચાલુ કરી નાખ્યો હોય ને મને તો લાગે આજનો દિવસ જ બનાવ્યો છે. આ તો ખાલી મૂડ બની ગયું એટલે ઘણી વાર બનાવે છે ને. ચાહક મિત્રો મારામાં કમેન્ટ કરજો કે માહી બ્લોગ નાખે કે નહીં નાખતો, ભાઈ ખબર પડી જાય કે આજે બનાવ્યો કાલે બનાવ્યો. ઓકે તો ભાઈએ બનાવી કાઢ્યો બ્લોગ. કોને? જીગાભાઈ? જીગો ભાઈ નહીં યાર, તો સલ્લુ લઈ ગયો. સરવણ ચો છે ખબર નહીં. સલ્લુ નહીં ના સલ્લુ નહીં. ત્રણે નાખી દીધો વિડીયો બનાવી તો જોઈ લે. કયો વિડીયો? તાર બનાવ્યો આલા જે 1 રૂપિયાથી 100 રૂપિયા વાળો. આ તો જોયું, મજબૂત મારે બન્યો. પોતે પેલા ઇન્ડિયા કરવું છે વિડીયો બનાવવા માટે. પણ એ મજબૂત બન્યો વિડીયો તો ભાઈ, મેં બી જોયો. એ શ્રવણ અમાર બનાવવા મજબૂત જ બનાવે. થાંભલેન કેટલી મજબૂત હતી એની. મજબૂત છે. ભમણ તો અમારું જ છે, ખાલી એડિટિંગ ને એડિટિંગ ખાલી જોઈએ કટ જ પાડીએ, બીજું કઈ જાજુ કરતા નહીં કે જાજુ આપણે ફાવતું નહીં એડિટિંગ માં. ને જો હાલ જોરદાર રીલ બનાવ્યું આપણે હમણાં ટૂંક જ સમયમાં. આપણી જે એસબી ની આઈડી છે એમાં નખાઈ જાય. એસબી મતલબ આપણે આ આમાં કપડા વાળી માં શું આઈડી? એસબી વાળી કપડા વાળી એસબી ફેશન. ને પેલા મારા દુકાન હતી આ નોમની. આ કેટલા વર્ષ પહેલા ખબર? 5 વર્ષ પહેલા આ દુકાન હતી. મેં જોયું હતું બોર્ડ. આપણે કોના ઘરે પડ્યું? સીધું ઘરે પડ્યું હતું બોર્ડ. બોર્ડ નહીં, ઢેલી વળગીએ ના બોર્ડે પડ્યું હતું દાડે. બોર્ડ ના હોય તો થેલિક બોર્ડ કે કોક હતું ખરા સીધું ઘરે. મારું નામ લખેલું હોય છે ને એક રંજીત નામ લખેલું હોય છે ને. એ આપણે હતી સિંધી માર્કેટમાં પાટણ ની અંદર બીજા માળ ઉપર, સ્કાય વાળો તો તે જગ્યા પર. પણ અમે અમારે બંધ કરવી પડે. એમાં અમે પાર્ટનર હતા, હું, ભાઉભા, રોહિત અને આપણે બીજું કોણ હતું? 4 જણા હતા લગભગ. ન ભૂલી જાવ. નામ ભૂલી ગયો યાર, આટલા ટાઈમ તો કહો વાંધો નહીં. ના, હું, પાઓ, રોહિત ને રંજીત 4 જણા થઈ રહ્યા. ને અમારા ભરતસિંહ પાર્ટનર આવતા હતા, ભરતસિંહ ના કોમ હતું, પછી પાર્ટનર નતા રહ્યા કેમ કે એમને બધું આ યુટ્યુબ નું સંભાળવાનું એના કારણથી કે 5 જણા હતા પેલા. તો અમે થોડા દિવસ ચલાવીને પછી બંધ કરી નાખી હતી. વાંધો નહીં, હવે તારી મજબૂત બનાવી દીધી. કમાઈ ગયા હતા, કમાઈ. હવે આ મજબૂત બની ગઈ. જોન સેના આયો, જોન સેના નામ લેતે શેતાન હાજર. શેતાન હાજર આયો. એન્ટ્રી ઓગડાવ લે. જોન સેના આવે. આ હાલ દે. બીજી બે માંગ આ હાલ દે. બીજી બે માંગવાની ઈચ્છા. હો આવી મારે મંગાઈ ગયા ઓવર સાઈઝ. તો ચલો ભાઈ આપણે મળીએ પછી. સરવણ, એ સરવણ
કેવું ચાલે ભાઈ તારું બ્લોગ નું મજા મસ્ત એના બ્લોગને શાંતિ ને એના જીવને શાંતિ. એવું મોજ છે. હવે મોજીલો ખાલી બંડી ટૂંકી થઈ ગઈ છે થોડી. હવે બદલે સારું છે. ના ના ડુંગળી ની આવી આવી જ છે એની પેલી સાઈઝ ને એની પણ હજી એમ ના એલ સાઈઝ જ એ ધોવાન કારણે થોડા ઘણી ઓલી ખેંચે ના, ને ના, એના કારણે હશે એલ સાઈઝ એલ સાઈઝ ઓહો તો ચલો આપણે હવે મળીશું સાત થઈ રે કમને. માર તો થઈ રહ્યું ના માર તો મોટી પડે મારી બોડી નહીં બોડી તો હે પણ હાઈટ નહીં. આ મારું એટલું સાચું કેવું નતું એ તો આજે કેવું પડે. આટલું બધું સાચું ના બોલે કેવું પડે. કહો વાંધો નહીં. કહી દેવાનું. ના હમણાંથી પેન્ટ હારા પહેર્યા છે. મસ્ત લુગડા લાવે છે. 2-3 જણની જોડી હારી લાવી છે. પેલા તો લુગડા જોયે તો માઈને તમે જોયેલું છે વિડીયોમાં કે જેવા પહેરતો ખલ્લા ખલ્લા શું કહેવાય ખલ્લા 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 ખુલ્લા 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 એ ખલ્લા ખલ્લા પહેરવા મેં ચાલુ કર્યું હવે. એટલે મારી કોપી કરી એમ ને મેં બંધ કરી દઉં એટલું બધું ખલ્લા નહીં. મારે તો બહુ વધારે ખુલ્લા પહેરતો કેમ કે ઓલું કોમ કરવાનું હોય ને તો ઓલા બેવાનું બીજું ફાવતું ના હોય નાઇટી માં ના મજા આવે કોમ કોમ કરતો ખાલી નાઇટી બતાવું એટલે ચીવી થેલી પડી હાલે કાળી ભટ થયેલી હશે ઓઇલ ટી-શર્ટ ને 2 અંગ્રેજી રાખી દીધું ને એ દર વર્ષે પહેરવા નીકળો. એટલે યાદ આવે કે આપણે શું હતા કોમ નહીં થઈ ગયા. તો ભાઈ દિલાભાઈ નો બ્લોગ જોતા હશો તમે તેમાં દિલાભાઈ નો બ્લોગ કન્ટિન્યુ દિલાભાઈ જયારે ભાષણ આપવાનું ના ભાષણ પાછું અમે ચાલુ થાય લેક્ચર એટલે હું બંધ નહીં કરતો. જે ઓછામાં ઓછું અમારે તો 10 મિનિટનું દોડાઈને ઘર દોઢાઈનું ઘર. અલ્યા મારે આવું આટલું બધું સાચું ના કહેવાય એનો શબ્દ એક એક કિંમતી છે. એવું કેમ કે જો વાપરતા નહીં જો વાપરે છે એની એ કોઈ મિલતા નહીં. એટલે શબ્દ ના કટાવતા જો બોલતા નહીં આ પૈસા નહીં આલ્યા એડ નહીં કરી આવડે બસ નહીં બોલે એ એડના પૈસા લઈ ખાલી એટલે જ પૈસા લેમ ને અને તો આપણે બોલશી ને તો આમ ફૂલ કરી છે ફૂલ એટલે ફૂલ આટલા પાથરવા માટે જગ્યા નહીં હાલે મારે કેમ કે ટ્રાફિક ફૂલ હાલ. તો ચલો હવે આપણે જઈશું નીચે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેશું જીગાભાઈ તમારે કોઈ કહેવું હે નહીં કેવું ભાઈને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ઓકે ખૂબ ખૂબ તમારો આભાર એ બદલ કહેવા બદલ. તો જય માતાજી મિત્રો આપણો એક કસ્ટમર આવ્યા છે આપણે અમદાવાદથી કડી સાઈડથી કલોલ બાજુથી આવેલા છે ને અમને ડીએલ મોડેલ પસંદ કરેલું છે ને આપણે કમ્પ્લીટ પેક કરીને કમ્પ્લીટ ચાલુ કરીને બેટરી બીજી ફિટ કરીને કમ્પ્લીટ ઇકોમાં ભરાયું હોય ને હવે લઈ જવાનું અમદાવાદ. શું કહેવું તમારું ભાઈ સંજયભાઈ? સંજયભાઈ તમે તો આ બાજુના જ છો ને ક્યાંક ના હારીજ સાઈડના છો એમ ને? તો સંજયભાઈ આપણે હારીજ સાઈડના જ છે ને આ ગાડી લઈ જવાની એમને કલોલ લઈ જવાની. બીજું કોઈ કેવું લાગ્યું? કેટલા દિવસ પહેલા બુકિંગ કરાવી હતું સંજયભાઈ આપણે? અઠવાડિયું થયું એમને? અઠવાડિયા પહેલા બુકિંગ કરાવી હતું સંજયભાઈએ તો આજ ડિલિવરી લેવા આવ્યા છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દેજો આપણે બીજું બધું બતાવશું. જય માતાજી મિત્રો. તો જય માતાજી મિત્રો આપણો હવે ઘરે જવાનો ટાઈમ થયો હોય ને કમ્પ્લીટ 7:30 થી 8 વાગી ચૂક્યા અને આપણે શોરૂમ વસ્તી કર્યું. હજી વસ્તી કરતા હતા એના એ જ ટાઈમે વરસાદ ચાલુ થઈ ગયો. ચાલુ વરસાદમાં ભાઈ પકોડી ખાવા જાય ભાઈ પણ હવે આપણે જતા રહ્યા ભાગ પડાવ. મારે આવી ગયા તારી પહેલા હું ગોડા છે અરે અમે આવી ગયા છે માય ભાઈ આજ મહિને બ્લોગ ચાલુ કરીને આયા છે ખબર નહીં 3 મહિને 3 મહિને એક દાડો જાગે છે અને બાકીના મહિના માય ભાઈ ઊંઘે છે અને એટલે હું 100-7 દાડે તો ઇલેક્ટ્રિક નો શોરૂમ બંધ છે. કેટલા દાડા? 100-7 દાડે મને એવું લાગે. અલ્યા ઓ 2 દાડા શનિ રવિ રજા હતી ને આજ ચાલુ હતો. આજ ચાલુ હતો તમારા બ્લોગ ચાલુ રાખવાના કે બંધ કરી દેવાના? ચાલુ રાખવાના ને? મને લાગતું નહીં તમે ચાલુ રાખો. તમારે નહીં લાગતું એનું તમે કોઈ ઈલાજ નહીં માર ભાઈ. શું છે કહ્યું જીગાભાઈ તમારું? હવે તું ઘડીક ચાલુ કરો ને બંધ કરો ને ચાલુ કરો ને બંધ કરો ને એમાં મજા ના આવે તારો વિશ્વાસ નહીં આવતો. એટલે વિશ્વ વગરનું યાર ખાવ મારું વિશ્વાસ ના આવે એમાં તો હું શું તને કરું? હું જો અમે લાલબા આપણે પેલું ત્રિકમ બારોટ ની વાવ એ પેલું મંદિર જેવું તમે જોયું ને શંકર ભગવાન જૂનું પ્રાચીન મંદિર અમે એક જે વ્લોગ બનાવ્યા હતા પેશર એ હજુ દી એને નાશો નહીં તો બનાવવાનો અર્થ હું એમ કહું કેટલા વર્ષો વીતી જશે એ વ્લોગ બનાવે આપણે? 2 મહિના 2-3 મહિના. તો 3 મહિના તમારો વ્લોગ બંધ છે કેમ કે કોમ વધી ગયું ને આપણે એના કારણે એડિટિંગ નતું થતું. વ્લોગ તો ઉતરી જતો હતો શૂટ પણ થઈ જતો પણ એડિટિંગ નો ટાઈમ નતો મળતો કેમ કે આજ રૂમે પહોંચ્યો એવું પેલા ખુદ જતો ઊંઘાઈ જતો. એડિટિંગ કરું કે મોટી વાત નહીં કોઈ સોંગ નું કે પિક્ચર હું નું ખુદ 2 દાડે બ્લોગ નાખવા માંડ્યો ચિંતા બોલો 2 દાડે વ્લોગ રાખવા માંડ્યા મતલબ સમજો ને કેવું હાર્ડ પડતું હશે એડિટિંગ. કોમ નહીં યાર બ્લોગ બનતો જ નહીં. શું કરું યાર? હાલ વાજે આસો અલગ અલગ ગમે. ના લાલબાને એક પૂછવું હોય બોલો આ ચશ્મા રાખવાનું કારણ શું? ચશ્મા આ ચશ્મા રાખવાનું કારણ કહું હું એ તો કોઈ ના કહી કે હું કહું આ વાળ થોડા નીચા પડી જાય ને ઉપર રે આપણા નાઇટમાં આજકાલના નહીં રાખતા વર્ષો વર્ષો વીતી ગયા તો કારણ તમે કહી દો આ તો. હું કારણ ના તમારા 8 કટ પડ્યા છે બનાયેલા બીજા કટ બનાવવાના. 8 કટ વિચારો કેટલા 8 કટ ખાલી ચશ્મા ના ખાલી ઉપર ચામ રાખે ચશ્મા નહીં. તો આ કટમાં કહી દો હાલો
ના કહું મારો બ્લોગમાં સિક્રેટ હાથ દાડાવતી પબ્લિક કોમેન્ટો મારે છે. હાલ સુધી કોમેન્ટો છે કે આ ચશ્માનું રહસ્ય કોઈ હજી નહીં કીધું. તો ભાઈ આતુરતાથી પબ્લિક આ રાહ રહસ્ય જોઈ બહુ રહી છે. ભયંકર છે એમ. બહુ તો હવે આપણો રહસ્ય આત્મા લાગતું નહીં. હાલ તો ભાઈ આવશે મારો બ્લોગ. અને એ બ્લોગ આવશે સાથે ઠોચીને ગેરંટી મારું એરો બ્લોગ મારો છે. કેટલા દાડામાં આવશે? કેટલા દાડામાં આવશે? નાખશું. કેટલો ટાઈમ? એક બે ભાઈબંધોને ઇન્ટરવ્યુ લેવાનું બાકી છે. અલ્યા અલ્યા અલ્યા